હો સોના સૂરજ ઉગ્યો ને તારા થઈ ગયા ઝાંખા, અમે રે પ્રભુજી બાળ તારા રે તમારા. મારું નામ જયપાલ રાવળ છે અને મારું ગામ કલ્યાણપુરા છે, તાલુકો ગઢી, જિલ્લો મહેસાણા. હાલ હું વડોદરા સેન્ટ્રલ જેલની અંદર સજા કાપી રહ્યો છું અને મારું રનિંગ 6 વર્ષ ચાલે છે. તો હું તમને મારી દિનચર્યા જ બતાવું છું કે સવારમાં 6 વાગે હું જાગું છું ત્યારે ચા આવે છે અને નાસ્તો આવે છે. તે પછી હું નાહી ધોઈને પૂજા પાઠમાં જાઉં છું અને 9 વાગે મારું જમવાનું આવે છે. અને જેલની અંદર જે મારી યાર્ડ જે હું રહું છું તે મારી 10 પહેલી છે અને ત્યાં હું પૂજા પાઠ કરી પછી 9 વાગે જમવાનું આવે. તે પછી કોઈ કેરમ રમતું હોય, કોઈ લૂડો રમતો હોય, આઈધર ટાઈમ પાસ કરતા હોય. તો મને એક ગાવાની રુચિ છે તો હું મારો રિયાઝ કરતો હોય અથવા હું ગીત લખતો હોય તો એની અંદર હું મારો ટાઈમ પાસ કરું છું. પછી 12 વાગે તો અમારે અહીંયા 12 વાગે બંધી આવે છે. તો બંધીની અંદર હું જોકે ઓલરેડી બધા કેદી ભાઈઓ અમારા બંધી થઈ ગયા હોય, હું બપોરે 12 થી 3 ઓપન થિયેટર અહીંયા સંગીત ક્લાસ ચાલે છે. એ અમારા સાહેબના આ જેલ સ્ટાફ છે, પ્રશંસા પત્ર અમને સારી રીતે સપોર્ટ કરે છે એટલે અમે અહીંયા ક્લાસ ચાલુ કરાયા છે સરે અને અમે અહીંયા સંગીતની અંદર આવી રહ્યા છીએ. પછી 3 વાગે બંધી ખુલે તો 3 વાગે ચા આવે છે. તો ચાના ટાઈમે અમે મિત્રો સાથે મળીને ચા પીએ છીએ, નાસ્તો પાણી કરીએ છીએ. તે પછી 4 વાગે અમારું જમવાનું આવે છે. 4 વાગે જમવાનું આવે તે પછી અમારી 5:30 વાગે બંધી આવે છે. 5:30 વાગે બંધી આવે એટલે રૂટિન અમારું જે કામ હોય અંદર એકબીજા મિત્રો સાથે બેસતા હોય, કોઈ લૂડો રમતું હોય, કોઈ લખતું હોય, કોઈ મેચ જોતું હોય અને જેલની અંદર જે ટીવી છે એની અંદર અમે મેચ જોતા હોય. જ્યારે 11:30 વાગે અમારે ટીવી બંધ થાય છે ત્યારે હું મારું સંગીતનું કામ પાછું કરું. મને પહેલેથી સંગીતની અંદર રુચિ છે, મેં કોઈ ક્લાસ નથી કર્યા પણ એક આ કુદરતી બક્ષિસ છે એના માટે હું ગઈ રહ્યો છું અને જેલની અંદર મારો આ શોખ પૂરો કરી રહ્યો છું. બસ એટલું જ.